લખે ક્વેશ્ચન 9 में क्वेश्चन 9 वेरीफाई x क्यूब प्लस y क्यूब इज इक्वल्स टू ब्रैकेट में x प्लस y અને બીજા બ્રેકેટમાં x સ્ક્વેર માઈનસ xy અને પ્લસ y સ્ક્વેર વેરીફાઈ કરવાનું એટલે ચેક કરવાનું કે હીરો એ રાઈટ છે કરો એટલે LHS ઇક્વલ્સ ટુ RHS કહીએ કે પણ LHS માં શું છે લેફ્ટ હેન્ડ સાઈડ x³ + y³ હા એ છે ને ખાલી બે જ વસ્તુ એટલે બે જ ટર્મ છે એનું x³ + y³ નું સિમ્પ્લિફાય શું થાય નહીં ખબર પડે તો આપણે છે ને રાઈટ હેન્ડ સાઈડ પહેલાં લખવું રાઈટ હેન્ડ સાઈડ શું છે x પ્લસ y એક બ્રેકેટમાં બીજો બ્રેકેટ સ્ટાર્ટ એમાં x² માઈનસ xy પ્લસ y તો આપણે રાઈટ હેન્ડ સાઈડ આ બે બ્રેકેટ છે ને એક પોલિનોમિયલ લઈ રહ્યા અને એક પોલિનોમિયલ લઈ રહ્યા આપણે બંનેનું મલ્ટીપ્લાય કરવું તો લેફ્ટ હેન્ડ સાઈડ આવી જશે એવી રીતના આપણે પ્રૂવ કરવું કેમ કે આ બેનું મલ્ટીપ્લાય થાય ને કેવી રીતના કરે એક્સનું મલ્ટીપ્લાય આખા બ્રેકેટ હારે તો એક્સનું મલ્ટીપ્લાય આયરું આખું બ્રેકેટ લખતું છે અમને તો પેલું x² થઈ જાય અને માઈનસ x² કયું હોય -x² જો x છે પેલું આયરું આ હા x એને પેલા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કર્યું હા તો પહેલાં એમ જ લખ્યું છે મેં મલ્ટીપ્લાય આપણે નેક્સ્ટ સ્ટેપમાં કરીને લખવું હવે આ પ્લસ વાયનું મલ્ટીપ્લાય આખા બ્રેકેટ હારે એટલે x2 એક મિનિટ પ્લસ વાય એક મિનિટ આવું છે આ બરાબર લખ્યું છે ને પહેલાં એક્સનું મલ્ટીપ્લાય આખા બ્રેકેટ હારે પછી પ્લસ વાયનું મલ્ટીપ્લાય આખા બ્રેકેટ હારે હવે આપણે મલ્ટીપ્લાય કરીને નીચે લખવું તો આયરો એક્સનું x² સાથે મલ્ટીપ્લાય કરે તો x³ આની સાથે મલ્ટીપ્લાય કરે તો x² કેવી રીતના આવ્યું x અને x બે વાર છે હા y હતા કરે તો yx ની થાય અહીંયા એની નગર થાય પણ હવે x નું y² સાથે મલ્ટીપ્લાય કરે તો y² x y² x એટલે મેં x આગળ લખું તો સર પહેલા x ને આપણે માઈનસ x સાથે મલ્ટીપ્લાય કરો પણ y સાથે કેમ નહીં કર્યો તો થઈ જ ગયો છે ઓટોમેટિક તો તું જો તું મને આવું પૂછ્યા કરે આવું હોય 2 × 3 × 5 હા આનો આન્સર શું આવે 6 ને 5 30 30 હા તો 2 શું કઈ ખબર અને 3 સાથે મલ્ટીપ્લાય કર્યું હા પછી 5 સાથે હા પાછું કરો આ જ બરાબર છે ને 2 નું 3 સાથે કર્યું ને પછી એનું 5 સાથે કર્યું પણ મેં હું કહેતો છે 2 ને 3 હાથે બી કરો ને 5 હાથે બી કરો એવું નહીં થાય 2 ને 3 સાથે બી કરે ને 5 સાથે બી કરે તો રોંગ આન્સર આવશે તો આપણે કેટલું એ 90 તું છે ને ક્યાં કરે ને તેવું અહીંયા થાય આવું હોય ને તો 2 નું 3 સાથે બી કરવાનું ને 5 સાથે બી કરવાનું કેમ કે અહીંયા વચમાં પ્લસ છે 2 નું 3 સાથે મલ્ટીપ્લાય 6 2 નું 5 સાથે 10 સમજી ગયા અહીંયા વચમાં પ્લસ હોય તો આવી રીતના થાય અહીંયા x ને y નું મલ્ટીપ્લાય છે એટલે આવી રીતના થાય 2 3 ઝા 6 ને 6 5 ઝા 30 તો x ને x સાથે મલ્ટીપ્લાય x² ને y સાથે ઓટોમેટિક થઈ જ ગયું છે અને x નું y² સાથે બી થઈ ગયું y² x લખે કે આપણે xy² લખીએ આલ્ફાબેટ પ્રમાણે લખીએ ABCD માં x પહેલાં આવે ને પછી y આવે તો એ પ્રમાણે લખ્યું છે હવે પછી પ્લસ y x² x² y આ બાજુ લખવું ને x² આ બાજુ લખવું તો તમે y x² લખવાના હા તો આપણે ABCD પ્રમાણે લખીએ તો શું થાય ખબર જો આ ટર્મ ને આ ટર્મ સેમ છે ને તો કેન્સલ કરવાનું સારું પડે આપણને પછી પ્લસ y ને આ પ્લસ ને માઇનસ માઇનસ આવે x y² કેમ કે y ને y બે વાર છે પછી પ્લસ પ્લસ છે તો પ્લસ y તુક્કામાં ગેસ કરીને જેવું મેં ગેસ કર્યું છે એવું હા તો કંઈ નહીં એમાં બધું કેટલો પ્રાઉડ ગેસ કરીને સાયન્સમાં મેં 50 માર્ક લાવેલો ખબર મેં સાયન્સ નહીં આવડે મને તો બી ચાલો હવે કંઈ કટ થાતું છે આમાં હા પ્લસ માઇનસમાં કટ થાય ને આ -x² y હા અને આ +x² y માઇનસ x² પ્લસ x² અને આ આયરું ટર્મ પ્લસ માઇનસમાં છે સેમ જ ટર્મ હા એટલે તો બચે હું આયરો x³ અને આ બસથી +y³ તો આવી ગયું ને LHS equals લેફ્ટ હેન્ડ સાઈડ hence prove એટલે આયરું આ પ્રૂવ થઈ ગયું લખી દે LHS equal to RHS આન્સર 0 ની આવ્યો છે તો 0 થોડી લાવવાનો છે તો 0 આવી તો કે બડો કટ થઈ ગયો બધું કટ નહીં થયું મને
લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ આ પ્રૂવ કરવાનો હતો. અત્યારે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડથી આપણે સ્ટાર્ટ કર્યું ને લેફ્ટ હેન્ડ સાઈડ આવી ગયું છેલ્લા. સર હવે બીજો મેં બોલા આખો હા x³ - y³ રાઈટ હેન્ડ સાઈડ પહેલાં બોલું. x - y અને x² + xy + y². ઓકે પછી હવે છે ને આ રાઈટ હેન્ડ સાઈડ છે ને લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા સ્ટેપમાં આવે? x - y 1 2 3 4 4 સ્ટેપમાં કદાચ અહીં આવી જાય લેફ્ટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ કઈ પ્રૂવ કરવાની છે આપણે? x³ - y -y³ બે સ્ટેપ કરવાનો. હા તો સર આમાં જેવું છે તેવું જ આમાં આવે. હવે x લખવાનું પહેલા ખાલી. પહેલો x લખવાનો પછી આ બ્રેકેટમાં. હા. પછી માઈનસ પછી minus y અને આખું bracket. લખવાનું. આમાં ભૂલ છે. પ્લસ આ પ્લસ આખું બ્રેકેટ લખવાનું એરું આ પ્લસ હતું. પછી આ -y અને આ એરું આખું બ્રેકેટ. હવે x નું મલ્ટીપ્લાય આખા બ્રેકેટ સાથે x³ + x²y x³ + + xy². એક મિનિટ કેવી રીતના આવ્યું એ બી જરા કહી દે. આપણે x ને પહેલા x² સાથે કર્યું તો x³ આવ્યું. x ને xy સાથે મલ્ટીપ્લાય કર્યું એટલે x²y આવ્યું ને x ને y² સાથે મલ્ટીપ્લાય કર્યું એટલે xy² આવ્યું. ઓકે હવે -y નું આખા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય. તો -x y આ બાજુ લખું મેં ને x² અને x² આ બાજુ લખું. હવે પછી આની સાથે કરો માઇનસ ને પ્લસ છે એટલે બધું માઇનસ જ આવશે. xy - x y સ્ક્વેર y ને y અને આ -y ને -y સ્ક્વેર તો -y³. આમાં બહુ બધી વસ્તુ ઇકઠ્ઠા હે. સર Plus. સ્ક્વેર ને પેલું પ્લસ માઇનસ આ રહ્યું આ પ્લસ x²y અને અને આ -x²y -xy² પ્લસ xy સ્ક્વેર ને -xy હા સ્ક્વેર એટલે આવી ગયું. એટલે આ રહ્યું x³ લખેલું છે હા અને આ -y³ લખેલું છે. જો આ પહેલાંથી લખેલું હતું ને એટલે બાય ચાન્સ તમને આ સ્ટેપ રાઈટ હેન્ડ સાઈડ પેપરમાં આપેલું હોય તે લખવાનું, આ સ્ટેપ બી પેપરમાં આપેલું હોય તે લખવાનું. બે સ્ટેપ તમારે ખાલી જોવાના છે. આ બે સ્ટેપ એવી એમાં જ આપેલા હોય છે ખાલી મલ્ટીપ્લાય કરવાનો. હા એ મલ્ટીપ્લાય જ કરવાનો એમ. પણ અમુક લોકોને મલ્ટીપ્લાય કરતા નહીં આવડે તો આ તો જે સવાલમાં આપેલું હોય એ તો ખબર ને પ્રૂવ કરવાનું છે ને. અડધું માર્ક્સ મળી જાય. પછી અહીંયા ગમે તે લખી દો નહીં આવડે તો એમ તો આવડવું જોઈએ. લખી લે.